લક્ષણમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતે. ઓમ શ્રી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ. હાલો ભૂદેવ, હું ગઈકાલની કથા કહી છે. રૂપાભાઈની વાત હતી. એને પેલા એના જીવન દર્શન છે. આવા હતા, બહુ નિસ્પૃહી જીવન જેનું હતું. કોઈ માન, કોઈ મોટપ, કોઈ વાભા, કોઈ પ્રતિભા પાડવી, એવું કાંઈ સરળ ને સ્વાભાવિક રીતે જીવન જીવાય એવી એની વૃત્તિ હતી. સાત્વિક વૃત્તિવાળા મનુષ્યને સત્વગુણ પ્રધાન કાર્ય હોય એ જ હંમેશા કરવું સારું લાગતું હોય છે. સાત્વિક વૃત્તિ, જેને સત્વગુણ વધારે પ્રધાન વર્તતો હોય, એ વૃત્તિવાળા માણસ હોય ને એને સત્વગુણ પ્રધાન કાર્ય કરવું ગમે. એટલે એ રાજસ અથવા તામસ ભાવ વૃદ્ધિ પામે તેવા પ્રસંગોથી હંમેશા દૂર રહેતા હોય છે. જેને આને હકીકત ગમતું ન હોય એ માણસ એ આગળ વધે નહીં. એમાં કે આપણને ગમતું નથી, જે માર્ગે જવું ને એ માર્ગે ગામનું નામ શું લેવું એમ. એટલે સત્વગુણ પ્રધાન જે કાર્ય હોય ને એ કરવું ગમે. રાજસ ને તામસ કાર્ય હોય એમાંથી પોતે દૂર રહે. એવો પ્રસંગ જ ન ઉપજવા દે. રૂપાભાઈ જો કે દરબારી નોકર હતા, નોકરી કરતા હતા, તો પણ પોતાની નિર્મળ વૃત્તિમાં અને આહાર વિહારમાં ફેરફાર ન થાય એવી યુક્તિથી પોતે સાવધાન રહેતા હતા. દરબારી નોકરીમાં થોડુંક એવું ખરું, વધારે એવું રહેવું પડે. અને આપણે કહેતા રાજકારણ, બધાનું કારણ રાજકારણ, એમાં વધુ આવે કોઈ વસ્તુ. એવું એટલે નથી કે આપણે રાજકારણથી દૂર હોય, આપણને રાજકારણ ફાવે નહીં. પણ ઘણા એવા હોય કે રાજકારણમાં રહ્યા પછી પણ રાજકારણનો ડાઘ ન લાગવા દે એવા કોઈક નીકળી જાય. જેમાં રૂપાભાઈની વાત કર, સરકારી નોકરી, એના માણસો રહેવાનું, ખાવાનું, જવાનું બધું હોવા છતાંય પણ એનો ડાઘ લાગવા દે એવા આપણા રાજકારણમાં ઘણા એવા છે કે જેને દારૂ મીઠ બધું ન કરતા બધું ત્યાં બધું હોય, રાજકારણ બધું આવે, પણ છતાં એવા છે નિર્મળ મનવાળા કે એને એ ડાઘ લાગવા ન દે. એમ રૂપાભાઈ એવા. જુનાગઢ વાળી એક સમઢિયાળા ગામ છે, એ બાજુના ધારાસભ્ય છે, નામ ભૂલી ગયો. બહુ ભગત માણસ. તમે જુઓ તો એમ લાગે કે આ રાજકારણમાં આને શું કરતા છે, પણ તમે શીખવો પડે એનો કયો. એવો તમારે ભગવદી માણસ, રાજકારણમાં પણ એનું નામ પડે એવા. એટલે આપણે હોય એવા કોઈક નીકળી જાય એમ. હવે એક વખત તેના ઉપર અદેખાઈ વાળાએ દરબારને ભરાવ્યું કે રૂપાભાઈ આપની નોકરી કરે છે અને શિકાર કરવા કેમ ન આવે? બધા અમે કરવું પડે છે, અમને નથી ગમતું તો અમે કરીએ છીએ. તો રૂપાભાઈ ને આવવું પડે ને, ન ગમતું તો આવવું પડે ને. નોકરી કરે છે તો પૈસા તમારા ખાવાના, કામ નહીં તમારું કરવું એ ન સારું. શિકાર કરવા કેમ ન આવે? નોકરી કરવી ને શિકાર ન કરવો એ તો વળી કેમ? સૌની સાથે આવવું જોઈએ. આ વખતે શિકારમાં તેને પણ આપ સાથે લઈ લેજો. રાજાને કીધું, શિકાર કરવો નહીં, બીજું બધું પગાર ખાવો, આમ કરો તેમ કરો, તો શિકાર કરો કેમ ન આવે? આપણે જાય તો આવવું જોઈએ ને. અદેખા લોકો બીજી બાબતમાં જ્યારે ન ફાવ્યા ત્યારે આ એક નબળી બાબતને આગળ ધરી દરબારના કાન ભંભેર્યા. તેથી દરબારે રૂપાભાઈને કીધું કે રૂપાભાઈ, આજે તમારે અમારે હારે આવવાનું છે શિકાર કરવા માટે. ત્યારે રૂપાભાઈ કીધું, વાંધો નહીં બાપુ, આવીશ. અને જંગલમાં દરબારની સાથે ગયા પણ ખરા. જંગલમાં દૂર જતા એક સુવર જોવામાં આવ્યો. સુવર એટલે ભૂંડ. પણ મોટી ભૂંડ તો નાના હોય, ગામડાના હોય ને, સિટી ના ઈ ભૂંડ જુદા ને જંગલી ભૂંડ જુદા. ઈ તો ઓલા મોટા શિકારી હોય, માણસને મારી નાખે એવો હોય. તો સુવર જોવામાં આવ્યો અને એની પાછળ બધા ઘોડા સવારોએ ઘોડા દોડાવ્યા. એટલે તે સુવર ઘાટીની ઝાડીમાં અને કરમદિયાના ઢૂમાં પેસી ગયો. પછી દરબારે કીધું કે હવે બધા ઘોડે સવારો ચોતર ઉભા રહ્યો, જેની પાસેથી નીકળે એને ગોળીએ દેવો. એમ કહીને બંદૂકોનો અવાજ કરાવ્યા. તેથી સુવર એકદમ હફળો ફાફળો થઈ દેવી ઈચ્છાએથી રૂપાભાઈની પાસેથી નીકળ્યો. ભગવાને જીવનદાન આપવું છે, રૂપાભાઈ પાસે નીકળ્યો. એટલે રૂપાભાઈએ બંદૂકનો ઘા જરા ઊંચેથી કર્યો
એટલે સુવરને વાગ્યું નહીં. ત્યારે બીજા દરબારે કીધું, જોયું બાપુ, જોયું, રૂપાભાઈ સુવર ઉપર બંદૂકનો ઘા ન કર્યો તો અમથો ઊંચો કર્યો, અવાજ કરી નાખ્યો. દરબારે બધું નજરે દીઠેલ, તેથી ગુસ્સે થયા અને તુરંત રૂપાભાઈને નોકરીમાંથી રજા દીધી. અને ખબર હતી આ તો મરી જ જાય ને, ગોળી લાગે સુવર રહી બિચારું, અને હાવ નિર્દોષ જંગલી પ્રાણી, આપણને કાંઈ નડતું નુકસાન કરતું નથી ને આપણે એને મારવાનો અધિકારી નથી. ભગવાને આમે શિક્ષાપત્રીમાં ના લખી. કેટલામો શ્લોક છે? 11મો શ્લોક છે. કસ્યાપી પ્રાણીનો હિંસા નેવ કાર્યાત્ર મામ કહી. મારા આશી તો ક્યારે પણ કોઈ જીવ પ્રાણી માત્ર હિંસા કરવી નહીં. ગીતામાં તો થોડી કઈ છૂટ આપી કે આતતાઈને મારવામાં દોષ નથી, કે જે પોતાનો આત્માનો હત્યારો હોય, બીજો હત્યા એને મારવામાં દોષ નથી. જ્યારે ભગવાન શિક્ષાપત્રીમાં તો એ વાત લીધી નહીં. કોઈનો મહારાજ કે મન કરો વચ્ચે દ્રોહ થાય એવું કરવું નહીં, કોઈની ઘાત કરવો નહીં, કોઈની હિંસા કરવી નહીં. તો રૂપાભાઈના હૃદયમાં વાત દ્રઢ છે, ભગવાનની આજ્ઞા નથી, મારે શું કામ મારો? એને ઘા કર્યો દરબારની રાજી રાખવા માટે, પણ મારો ઘા ઊંચો થઈ ગયો એટલે નીકળી ગયું પેલું, અને દરબાર ખીજાણો. અને રજા આપી છે. માણસનું અપમાન થાય, અગર આજીવિકા તૂટી જાય ત્યારે તે મૂંઝાઈ જાય છે અને ધીરજ અને વિવેકને ખોઈ બેસીને ચિંતામાં પડી જાય છે. ભૂદેવ, આમાં આ બાબતમાં તમે વધારે જાણો. આજીવિકા તૂટે, અપમાન થાય ત્યારે ધીરજ રહે નહીં, વિવેક ચૂકાઈ જાય, આવું બધું ચિંતા થાય. એટલે વિષમ વેળાએ સમજણથી સુખી રહી વિશેષપણે ધૈર્ય ધારણ કરી પ્રભુનું સ્મરણ કરવું જોઈએ, સંતનો સમાગમ કરવો જોઈએ. તેને બદલે ઉલટા લોકો પ્રભુને ભૂલી જાય છે. શું થાય? આ બાબત એવી છે કે ત્યારે ભગવાનનો કોઈ સંતનો આશરો મળી જાય તો માણસનું જીવન બની જાય કે આવું થયું તો ચાલો ભગવાન મારો દયાળુ છે, મારો મહારાજ છે, મારા સંતો છે, એમ કરીને એને શરણે જાય તો કામ થાય. પણ સમજણ ન હોય તો શું થાય? માણસ ઉલટાનું ઊંધું પગલું ભરે. ભગવાને આવું કેમ મારે હારે કર્યું, ભગવાન આમ કેમ કર્યું, હું આવું કરું તેવું કરું, ભગવાન માટે કરું તો ભગવાન મારું ધ્યાન ન રાખ્યું, આવો છે તેવો ભગવાન ઉપર નાખે દોષના ટોપી. એ સમજણ ન કહેવાય. સમજણ વાળો તો ભગવાનનું શરણું પકડે, સંતનું શરણું પકડે. તો રૂપાભાઈને નોકરીમાંથી છૂટા કર્યા, અપમાનિત થયા, તો પણ કોઈ પ્રકારનો મનમાં ખેદ થવા દીધો એ ધાર્યું ધણીનું થાય આમાં કઈ સારું હશે. શું કેવું ભૂદેવ? આ બાબતમાં ભૂદેવ બધું સારી રીતે સમજે. જે થયું એ ભગવાન મારા માટે બહુ સારું કર્યું. અમુક સમય હોય લાગે એવું, પણ ભગવાન પાછો એના થઈને રહેતા હોય ને, પાટે ચડાવે ગાડી. કયો તો છૂટા થાય તો પણ કોઈ પ્રકારે મનમાં કોઈ પ્રકારનો ખેદ ન થાય, અને એણે એવું જ કર્યું, ખેદ થવા દીધો નહીં. કઈ પોતા પાસે થોડી ઘણી મૂડી હતી તેમાં સંતોષપૂર્વક કરકસરથી વ્યવહાર ચલાવી ધ્યાન ભજન કરવા માંડ્યા. પ્રવીણભાઈ, આમાં તમે ક્યાંક જાણો આ બધું અને હકીકત છે. આ બધા જીવનના તરંગો છે ને, એ આપણને કંઈક શીખવા માટે, અને અથવા તો ભગવાનના, જો તમે પાંડવો હોય, દાદા ખાચર હોય, કે પછી જે ભક્તો થયા ને એની પરીક્ષાઓ ભગવાને કરી. એ પરીક્ષાઓ ભગવાન તો જાણતા હતા કે આ મારા ખરા ભક્ત છે, પણ મારે દુનિયાને દેખાડવું હોય તો શું કરવું પડે? એને પરીક્ષાના એરણે ચડાવે તો જ લોકોને ખબર પડે કે આ તો આટલું થયું પછી આ તો કેવો ભગત એમ. ભગવાન તો જાણતા, એને કઈ પરીક્ષા કરવાની, એ તો આમ નજર કરે ત્યાં ખબર પડે કે આના, એ તો શું કહે, સંકલ્પને જાણનારા. કયો તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી, બધું જાણે છે. તો એ પોતાના ભક્તના નિષ્ઠાને ન જાણે? જાણતા હોય છતાંય ભગવાન એ પરીક્ષા કરે. કોના માટે? બીજાને દેખાડવા માટે. જો બીજાને દ્રષ્ટાંત, હા, બીજાને દ્રષ્ટાંત માટે ભગવાન. દાદા ખાચીની વાત કરીએ, ભગવાન જાણતા હતા કે દાદો મારા માટે સર્વસ્વ સોંપીને બેઠો છે, છતાં એ લોકોના હૃદયમાં એવું ન થાય કે તમે કેમ દાદા ખાચર ન્યા પડ્યા પાથરી રહ્યો છો, બધા સંતો ન્યા બોલાવો, બધું અહીંયા કરો, અમે કોઈ ના પડે છે? અમારા દરબારો તમારા માટે ઘર મકાન બધું આપીએ છીએ, અમારે અહીંયા તમે આટલું રોકાતા નથી, સીધા તમે જીવા ખાચરની કથા કહીએ તો અમારે અહીંયા તમે દાદા ન્યા પડ્યા રહ્યો છો, હરિભક્તો બધા ન્યા તેડાવો, અમે એ બધું આપવા તૈયાર. જો આવો તમે તાર આમ છે તેમ છે.
તો એની પરીક્ષા અને એને ખબર પડે કે આ હુકામ દાદા ખાચર ભગવાન રહેશે, એટલા માટે મહારાજે દાદા ખાચરની અગ્નિ પરીક્ષા કાઢી મૂક્યો સુધીની કથા લખાણી. પહેરે લુગડે હો, જીવબા લાડવા બધાને આ પરિવાર તો તમે અમને તમારા પિતાશ્રી અમને દરબાર આપ્યો હોય તો અમે એમ કરીએ છીએ તમે નીકળી જાઓ, અમે એમ કહી નીકળી જાઓ. તો કાંઈ વાંધો નહીં મહારાજ નીકળી જાય. ઓલા બધા જોઈ રહ્યા કેટલા સંતો મહારાજને કે મારા હું મહારાજ કે ના મને આપ્યો દરબાર તો મારો હક અધિકાર ખરો કે નહીં? મહારાજ તમારો અધિકાર તો પછી નીકળો હાલો પરિવાર સાથે. ત્યારે કોઈ હરિભક્ત મહારાજ તમે આમ દુનિયા આખીને અહીં બોલાવો છો, રહ્યો જમો ખાઓ પીવો હરો ફરો એમ કરો છો, આને આને કાઢો છો કે મહારાજ કે તમે કોઈ બોલો કાઢી જ મૂકવા છે. તો દાદા ખાચર માટે કંઈક બાટી કંઈક બનાવતા હશે, કંઈક રસ્તામાં દાદા નાના હતા, કંઈક રસ્તામાં કામ લાગી જાય. તો પછી મહારાજ કીધું હું કે હું મોઢું કેમ થાય છે, કેમ હું છે? ત્યારે કોઈ કેવડાય મહારાજ જીવબા લાડુબા દાદા ખાચરમાં નાના રહ્યા એટલે કંઈક અરે ભાતું માટે કંઈક બાટી બન. મહારાજ કે બાટીમાં એનો અધિકાર છે, રોટલા કરવામાં અધિકાર છે એનો, તો પછી બધો જ અધિકાર રાખો ને અમે નીકળી જાય. લ્યો કઈ લેવા દીધું નહીં, ખાવાનું કઈ વસ્તુ કયો અને નીકળ્યા પહેરે લુગડે કયો. અને બહાર નીકળ્યા ને હરખતે અહીંયા કાંઈ નહીં, ભગવાન જે કરે સારું કરે. વળી પાછા મહારાજ બોલાવે દાદા ખાચર આવો તો મહારાજ ની શું છે? મહારાજ કહે છે કે દાદા ખાચર તમારા બાપુએ કાગળમાં લખી આપ્યું, આ કાગળના કાંઈ ઠેકાણા ખરા? એક કામ કરો તાંબા પત્રમાં લખી આપો કે આજથી તો સૂરજ ચાંદ તપે ત્યાં સુધી આમાં મારો કે મારા પરિવારનો કોઈનો અધિકાર નથી. તમે તાંબામાં લખી આપો ને કે તમે વળી પાછા દ્વેષી કે લાવો મારું છે લાવવા દો મારે બધું આ. અરે મહારાજ ને કે મારા તાંબા પત્ર હું છાતીમાં લખી આપું, લાવો. અને સિક્કા કર્યા. છતાંય પણ દાદા ખાચર મનમાં એમ થયું નહીં. પરીક્ષા મહારાજે કરીને પરીક્ષા પાર ઉતરી જા અને પછી મહારાજ દોડ દીધી. અરે દાદા આ હું છું. એટલે કહેવાનું ભગવાન તો જાણતા હતા દાદા ખાચરની નિષ્ઠા આવી છે, પણ લોકોને એવું ન થાય કાંઈ હુકામ રહે છે ભગવાન, એના દ્રષ્ટાંત રૂપે મહારાજે આ ચરિત્ર કર્યું. જીવા ખાચર બધાને કીધું જોયું, આમ તો દાદો નહીં કરતો હું, આમ તો દાદાના દરબારમાં નથી રહેતો, આમ તો હજારો હરિભક્તોને સેંકડો સંતોને નથી લાવતો. અહીંયા દાદો મારા માટે સર્વસ્વ કરવા તૈયાર છે ને એટલે એમાં રહ્યા છે. બાકી અમે તો ગોદોહન માત્ર એક ઠેકાણા ન રહી, અમારો એવો સ્વભાવ છે. છતાંય પણ ઘર માની રહ્યા છે. મારું ગરડું હું ગરડાનો, ગરડું મારું કહીએ છીએ. શું કામ? આ દાદા ખાચરની આ નિષ્ઠા અને એના સમર્પણને આધીન થઈ અને મહારાજ કે અમે રહ્યા છે એમ. તો ભગવાન તો જાણતા જ હોય, પણ પોતાના ભક્તને સમાજ જાણે કે આ ભગત એવો હશે, એટલા માટે ભગતની પરીક્ષા ભગવાન કરતા હોય. તો આપણે આ વખતે એ સમજવું જોઈએ કે આવી રીતે જો ભગવાનની ભક્તિ, ભગવાનની નિષ્ઠા, ભગવાન રાખશે તો ભગવાન આપણા છે ને આપણી પરીક્ષા ભગવાન સહજ ભાવથી લેશે. આપણી લોકોની ખબર પડે બીજાના દ્રષ્ટાંત માટે એમ. તો એ વખતે એ સમજણ રાખવી જોઈએ. વાત એવી છે કાંઈ દેશકાળ આવે, કાંઈ પરિસ્થિતિ વિકટ બને, કાંઈ અપમાન થાય લોકમાં, કાંઈક હાણ વૃદ્ધિ થાય ત્યારે એમ સમજવું ઘટે કે ભગવાન મારી રક્ષામાં તો છે જ, પણ મારી પરીક્ષા કરીને મારો દ્રષ્ટાંત દઈને મારી સાથે ભગવાનને નાતો છે સમજાવવા વાસ્તે મહારાજ મારી પરીક્ષા કરતા હશે અને જે કરશે તે મારું હારું જ કરશે. કાં ખબર કયો હું થવાનું આગળ ભવિષ્ય આપણે જાણતા નથી. એટલે ભગવાન જે કરતા હશે એ હારું જ કરતા હશે, એમાં જરાય કરતા શંકાય સંશય થાય નહીં. અને સંતોષપૂર્વક પોતે કરકસરથી વ્યવહાર ચાલવા. જો નોકરીમાંથી રજા આપી દીધી નહીતર એને એવું થવું પડે ને કે મેં ભગવાનની આજ્ઞા પાળી, સુવરને માર્યું નહીં, મેં તો ભગવાનની આજ્ઞા માટે ને નોકરી જાય તો જવા દેવાના આશીથી જાય, અને ગઈ તો ભગવાને મારી નોકરી રક્ષા કરવી જોઈએ ને, મેં તો ભગવાનની આજ્ઞા પાળી. એવું ન થયું. મેં સુવરને નહીં મારી ને ભગવાનની આજ્ઞા પાળી તો મહારાજે મારી નોકરી રક્ષા કરવી જોઈએ, જગ્યાએ આજ્ઞા પાળે નોકરી ગઈ. આના કરતા જવા જોઈએ ને એવું ન વિચાર્યું. એને શું કર્યું? સંતોષપૂર્વક જીવન રાખ્યું, કરકસર વ્યવહાર ચલાવ્યો, ધ્યાન ભજનમાં લાગી જાય. ઓછા પૈસા છે, ઓછે રૂપિયો, બીજું શું છે ને એમ કરીને પોતે હાલ્યા. આ રીતે એમણે 6 મહિના સુધી ઘેર બેસી ઘરના રોટલા ખાધા, ભજન ભક્તિ કરી. આવું કેટલા મહિના? 6 મહિના સુધી નોકરી ન મળી, ઘરના રોટલા ખાધા. ઘરના પરિવાર નહીં હોય બીજા કોઈ કેનારા, હું તમને ફાયદો છે લ્યો.
તમે કહો સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ, હું ભગવાને ફાયદો કર્યો? બહુ અઘરું થાય સ્વામી. હે થાય તો બહુ અઘરું થાય. હા, થાય ને તે અઘરું થાય. બધા કેનારા હોળિયું ભરાવ તે બધા કે ત્યારે આપણી પાસે જવાબ પણ તે વ્યક્તિ ન હોય. ત્યારે તો સમજણ આપણને હોય તો જ આપણે સફળ થઈએ, બાકી ગુલોટિયા ખાઈ દઈએ. કેનારા કે લે કેદુનો સ્વેટો તો મારો આમ લે, શું કર્યું ભગવાન, શું કર્યું? આ બધા આમ જ હોય, એની કરતા આપણો આમ કરાય, મૂકો એને, એવું બધું થવા મને. તો 6 મહિના સુધી ઘેરે બેઠા ઠાકોરજી આગળ ભજન કર્યું. ત્યાં એક પ્રસંગ એવો બન્યો કે દરબાર સાહેબના રાણીએ ગંગાજીની યાત્રા કરવા જવાનો વિચાર કર્યો અને દરબારને કીધું, મારે ગંગાજીની યાત્રા કરવા જવું છે, તમે મારી સાથે કોઈ સારા માણસો મોકલો. આ બાબતમાં દરબાર વિચાર કરતા હતા. એવામાં એના ખાનગી દિવાન એવા જુનાગઢના નાગર, એમણે કહ્યું કે બાપુ, દરેક રીતે કુશળ, પ્રમાણિક, સાચો માણસ જો તમે વિચારતા હોય તો રૂપોભાઈ છે. રાણીબાને યાત્રા કરવા ગંગાજીની, ગંગા ક્યાં આવી? હરિદ્વાર, ઋષિકેશ, બરાબર. તો ત્યાં છેક જવું છે. સારા માણસને તમે મોકલવા માંગતા હોય તો મને બીજા પર કોઈ ભરોસો બેહતો નથી. ભરોસામંદ, ભરોસા પાત્ર તો આ એક રૂપાભાઈ છે. તમે નોકરીમાંથી કાઢી નાખ્યો છે, પણ એના જેવો માણસ મેં બીજો એવો પ્રમાણિક, કુશળ, સારો, કાર્યશીલ રૂપાભાઈ છે. પણ હવે આપે તો એને પગારે બંધ કરી દીધો, રજા આપી દીધી છે. પછી દરબાર કે એમાં હું રૂપાભાઈને બોલાવું છું. અને પછી રૂપાભાઈને બોલાવ્યા અને 6 મહિનાનો પગાર બંધ હતો એ એકી સાથે આપી દીધો. આ પેલા 6 મહિનાનો પગાર બાકી હતો, આજથી તમે નોકરીએ ચાલો. અને સાંભળો, રાણીશ્રીને યાત્રા કરવા જવું છે, માટે તમારે એની હારે જવાનું છે. ત્યારે રૂપાભાઈ કહે, હું જાઉં ખરો, પણ પૈસાનો હિસાબ હું રાખું નહીં, કારણ કે બધા કરતા મોટી વાત એ છે કેટલા ખાઈ ગયું. યાત્રામાં એવું બધું બહુ થાય. યાત્રા કાઢે ને એમ થાય કે આ રૂપિયા ખાવા કરે, એટલે કે હું પૈસાનો બીજું બધી વહીવટ કરીશ, હું લાવવું, લઈ જાવું, મૂકવું, વ્યવસ્થા કરી હશે, પણ પૈસાનો વહીવટ હું કરીશ નહીં. માટે કોઈ સારો ગુમાસ્તો હારે હોય તો સારું. એટલે દરબારે ગુમાસ્તાને સાથે મોકલ્યો. રૂપાભાઈને ખર્ચ માટે પૈસા આપ્યા. પછી રૂપાભાઈ 60 માણસોનો સંઘ લઈ અને ગંગાજીની યાત્રા કરવા માટે રવાના થયા. માર્ગમાં ભોજન વગેરે જે કાંઈ ખર્ચ થાય તે રૂપાભાઈ હંમેશા ગુમાસ્તા પાસે લખાવતા રહેતા. રસ્તામાં જે તીર્થ આવે તેના દર્શન કરતા. હવે એવી રીતે ધીરે ધીરે પેલા કાશી પહોંચ્યા અને કાશીએ ગંગામાં સ્નાન કર્યું, વિધિસર શ્રાદ્ધ કર્યું, બ્રહ્મ ભોજન કરાવ્યું અને 2-4 દાડા વિશ્રાંતિ લીધી. ત્યાંથી વળી પાછા રવાના થયા. રસ્તાના ગામડા આવે એ દર્શન કરતા જાય. એમ કરતા કરતા એક દિવસ રાત્રિએ રૂપાભાઈને રાણીએ બોલાવ્યા. રાતે ત્યારે તેમણે કહ્યું કે અત્યારે રાત પડી છે, અત્યારે હું આવીશ નહીં, કારણ કે અત્યારે આવો તો કોઈ કાલ સવારે શંકા કરે, એની કરતા હું સવારે આવીશ. રૂપાભાઈ ગયા નહીં. રાણીને સારું લાગ્યું નહીં. ફરી પાછો ઓર્ડરના રૂપમાં કીધું, બોલાવો, એને કામ છે. રૂપાભાઈ કીધું, હું એકલો નહીં આવું, કયો તો 5 માણસો હારે લઈને આવું. પણ રાણીની આ વાત એને સ્વીકારી નહીં અને રાણીને સારું લાગ્યું નહીં ને પડી ગઈ અંતરમાં આટી. માળો આવે નહીં, નોકર મારો ને હેમ નો આવે. રૂપાભાઈ તો પાછા ધર્મવાળા, કાલ સવારે એકલા જાય કઈ થયું તો દશા બગડી જાય ને. એટલે પછી મનમાં આટી પડી ગઈ. વિચારશીલ ખાનદાન મનુષ્ય પણ જો સાવચેત ન રહે તો સંયોગનું બળ એવું મહાન છે કે ભલાને પણ ભૂલ ખવડાવી દે. એ હેતુથી શાસ્ત્રકારો લખે છે કે મા બેન દીકરી તેની સાથે પણ એકાંતમાં રહેવું નહીં, કારણ કે ઇન્દ્રિયોનો સમુદાય મહાબળવાન છે. તેથી તેના વિશ્વાસથી ગાફલાઈ રાખવી નહીં. આ વસ્તુ ઘણા અનુભવો બાદ લખાયેલી છે, પરંતુ પોતાની પરિસ્થિતિનું જેને ભાન નથી એવા બિન અનુભવી લોકો થોડું જાણ્યા પછી હું કંઈક શું એમ માની અસાવધાન રહે, તેથી એ હર વખત ભૂલને પાત્ર બનતા રહેતા હોય છે. રૂપાભાઈમાં ગુણ, રૂપ, સેવા, સ્વભાવ, સરળતા એવા સદગુણોને લઈ રાણીનું મન એમાં મોહ્યું હતું. આ કોણ જાણે કયો?
રાણીની આજ્ઞા છતાં રૂપાભાઈ મક્કમ રહ્યા અને પોતાના ધાર્મિક નિયમમાં ફેરફાર થવા દીધો નહીં. આ રીતે કુશળતાપૂર્વક યાત્રા પૂરી કરી હવે ઘરે આવ્યા. રૂપાભાઈએ રીતસર નામું કરી વધારાના પૈસા તુરત દરબારને સોંપ્યા છે. તેથી દરબાર ખૂબ રાજી થયા અને ઇનામ આપ્યું, પગાર પણ વધારી દીધું, વધારી આપ્યો. પરંતુ રાણીના મનમાં જેમ હતું ને એ ન થયું, એટલે રાણીને ગમ્યું નહીં. તેથી તેણે દરબારને સમજાવી રૂપાભાઈને નોકરીમાંથી રજા અપાવી અને કાઢો. કારણ કે એનું ધાર્યું કર્યું નહીં, એની રુચિ આવી હતી. એને એમ કહે ને કે અહીંયા કોણ રાવણાનું હતું? રૂપાભાઈ તો મક્કમ માણસ. રજા અપાવી દીધી. રૂપાભાઈ ઘેર ગયા. ધીરજપૂર્વક આનંદની સાથે મહારાજનું ભજન કરવા લાગ્યા. 1 વર્ષ પર્યંત વળી પાછું ઘરે બેસીને ભજન કર્યું. ત્યાં વળી એવું પાછું બન્યું કે ભુજમાં કોઈ કુશળ કારીગર પાસે દાગીના ઘડાવવા માટે માણસને મોકલવા હતા. તેથી દરબારે પોતાના ખાનગી દિવાનને બોલાવ્યા અને વાત કરી કે દાગીના હારામાં હારા બનાવવા છે, જોખમી કામ છે, તો હવે કોને મોકલશું? આ કામમાં કોઈ સારા માણસની અને નિસ્પૃહી માણસની જરૂર છે. આમાં તો બહુ બધો રૂપિયો નીકળી જાય, જેટલો કાઢવો એટલો નીકળી જાય. અને એના ઘરના તો કે આપણે જેવા હેલા હાદા થોડા હોય, લાખોમાં જાય એના તો આંકડા. એટલે પ્રામાણિક માણસની જરૂર છે. ત્યારે દિવાન કહે કે મહારાજ, પ્રામાણિક માણસ મળવો કઠિન છે. એક એવા હતા રૂપાભાઈ, પણ તેને તમે નોકરીમાંથી રજા કરી દે. હારા માણસો બધી હોય હો. એમ હારા માણસની કિંમત કરનારાય હોય કે તમે નોકરીમાંથી રજા આપી દીધી. બીજું તો અમે કોને કહીએ? દિવાન વાત સાંભળીને વિચાર કરે છે, વાત સાચી હો. રૂપાભાઈ રૂપિયો ખાહે નહીં, કારણ કે અનુભવ હતો ને યાત્રામાં. એટલે વળી એમ છું, કાંઈ વાંધો ના, લાવો ને. પછી કહે છે કે બોલાવી લો. પછી દિવાની વાત સાંભળીને રૂપાભાઈને દરબારે બોલાવ્યા ને કીધું કે તમારો વરસ દાડાનો પગાર ચડ્યો છે, એ લઈ જાઓ. તમારે ભુજમાં દાગીના ઘડાવવા જવાનું છે. એને તો ભજન કરવાનો પગાર મળ્યો. મહિનો એ વરદી છૂટા કર્યા તો એ તો કઈ કામકાજ કરવાને કઈ તો સાથી ખોલીને કહે કે હું શું કરું, મેં તો તમે મને રજા આપી દીધી. એટલે 1 વર્ષ ભજન કર્યું, ભજનનો પગાર પાછો દરબારે આપ્યો અને કે તમારે આ કામ કરવાનું છે. તો તમે એક સારા ગુમાસ્તાને અને એક સોની સાથે લઈ જઈ જામનગરથી મોતી લાવો અને ભુજ દાગીના ઘડાવવાના છે, ત્યાં જવું છે. ત્યારે રૂપાભાઈ કે સારું સાહેબ, તમે જેમ કહો એમ, આપનો હુકમ હશે એમ કરીશ. એમ કહીને બીજા દિવસે તૈયાર થયા અને ચાલ્યા. તે જામનગર ગયા, ત્યાંથી મોતી ખરીદ્યા. ત્યારે ગુમાસ્તાએ કીધું, રૂપાભાઈ એક કામ છે, બરોબરનો લાગ આવ્યો છે હો, જે તમને દરબાર વારે વારે કાઢી મૂકે છે. માટે આપણે તણે મળીને જો કંઈક કરીએ ને તો આમાં રૂપિયા ઘણા નીકળે એવું છે. એ કોણ કહે છે? ગુમાસ્તો. ઓલો હોની હારે મોકલ્યો, હોની ગુમાસ્તો કે હું અને તમે બધું આપણે તણે જ જાણીએ. અને તમને વારે વારે દરબાર આમ કરે છે તો અત્યારે કાટલું કાઢ્યા જેવું છે, કાઢનામાંથી લઘુ ઘણું બધું નીકળી જાય એવું છે. ત્યારે રૂપાભાઈ કે ભાઈ મારાથી થાય નહીં, મને તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રસ છે, હું ખોટું કરીશ નહીં, મારાથી લેવા છે. હું સાથે છું ત્યાં સુધી તમારાથી લેવા હે નહીં. હું નો વસ્તુ તમે કાઢો, હું શું ત્યાં સુધી તમારાથી આમાંથી 1 રૂપિયાનું આગું પાછું થશે નહીં. એમ સૌને યોગ્ય રીતે સમજાવી મોતી લીધા છે, સામાન સાથે લઈ અને ભુજ ગયા. ઘણો સમય ત્યાં રોકાણા છે. દાગીના તૈયાર થયા છે. પછી ભાવનગર આવ્યા, દાગીના દરબારને સોંપ્યા. દરેક વસ્તુમાં ભાવ, ઘડામણ વગેરેનો ખર્ચ થતો હતો. તેની દાગીનાના જાણકાર માણસો પાસે દરબારે ખરાઈ કરાવી. તેમાં ઓછા ખર્ચે સારો માલ, શ્રેષ્ઠ કામ, આવો અભિપ્રાય જાણકાર માણસે આપ્યો. દરબાર આ તો કામ ગજબનું, થોડું સસ્તું પણ થયું, ઘાટ ઘૂટ બધો મસ્ત છે, કામ બહુ સારું થયું. આથી દરબાર બહુ રાજી થયા અને રૂપાભાઈને ઇનામ આપ્યો, પગાર વધાર્યો અને કીધું જાઓ, અમે તમારું સાદર સન્માન કરશું અને સમાજમાં લોકમાં એની કચેરીમાં એનું ભારે સારું સ્વાગત કર્યું.
આ જ્યારે થયું ત્યારે ઓલા જે દાજેડો હતા એના દિલમાં નથી કહેતા અગ્નિમાં ઘી હોમાણું ભડકો થયો. મારો આ મારો રૂપો ભાઈ કાઢ મૂકી વળી પાછો આવીને મારું કામ કરી એટલું પગારે વધી જાય છે, સન્માને પામે છે ને આપણે જ દાજવા લાગ્યા. અરે આનું કેમ કરવું? દરબારે તો એને ઇનામ આપ્યું, હારે સન્માન કર્યું, માટે હવે તો વેલાસર કંઈક યુક્તિ કાઢવી છે. આ માળો આગળ જાય એ પોસાય નહીં. આવી રીતે લોકો વિચારવા લાગ્યા. આવું બધું રહેવાનું. સમાજ છે, લોક છે, કોઈ આગળ જાય ઉપરથી ઘણા સારું લગાડે, ઓહો મીઠું મોઢું આમ તો દેખાડે, પણ પાછળથી કાપવાનું કામ કરતા હોય. આવી રીતે ભગવાનના ભક્તને પણ ભગવાન જેને હારે છે ને એને કોઈ કાંઈ કરી શકે ને. દુનિયા આખી કદાચ એની હામી પડી જાય ને, પણ ઠાકોરજી એક હારે છે. ખબર, અર્જુન અને દુર્યોધન ભગવાનની આગળ સહાય માગવા ગયા તો ભગવાને કીધું, જો સહાયની બાબતમાં તમે કહેતો તો મારે તમે બે હગા થાવ, બેયને સહાય કરીશ. સહાયમાં એવું છે કે એક બાજુ મારી ચતુરંગી સેના છે અને એક બાજુ હું છું, અને મેં તો નક્કી કર્યું છે કે મહાભારતી યુદ્ધમાં મારે હથિયાર ધારણ કરવું નથી, એટલે હું એકલો નિહત્થો હથિયાર વગરનો એક હું છું, અને એક બાજુ મારી ચતુરંગી સેના 56 કોટી યાદવો છે. બોલો કોણ તમારે જોઈએ? ત્યારે ભગવાન કે પેલા અર્જુન આવ્યા એટલે અર્જુનનો અધિકાર પેલો છે. દુર્યોધન કે ના ના હું આવ્યો, એને એમ કે કદાચ સેના માગી લે, સેના માગી પછી કૃષ્ણ મારે અરે શું કામ ના, એ તો હથિયારમાં હથિયારે ધારવા નથી. એટલે ભગવાનને કે મારે પેલા માગવું. ભગવાન કે ભાઈ અમે તું મોટો છો, અર્જુન નાનો છે, અને મેં અર્જુનને પેલો જોયો એટલે એ પેલો આવ્યો, એટલે પેલો અધિકાર માગવાનો એને છે. પછી ઢીલો પડી ગયો દુર્યોધન, ને અર્જુન કહે છે પ્રભુ હું તો તમારી સહાય માંગવા આવ્યો છું. કોની? મારે તો તમારી જરૂર છે. ચતુરંગી સેના મારામાં બળ છે, હું લડી લઈશ, પુરુષાર્થ કરવા મને જરાય વાંધો નથી. મારે તમારી સહાય ને, હું તો તમારી સહાય માંગવા આવ્યો છું. આપ મને યુદ્ધમાં સહાય કરો. ભગવાન કે તો હું શું? તો ભગવાનને કે મને મંજૂર છે તમે. દુર્યોધન રાજી છે. હા શીખે સારું છું, મારી ચતુરંગી સેના મને મળે, એની ચતુરંગી સેના મને મળશે. પછી ભગવાન દુર્યોધન કે વાંધો નહીં, એ કે વાંધો નહીં, અમે હવે મારથી નાનો છે એનો માગવાનો અધિકાર એને માગ્યા તમને, હવે તો પછી મારે તો પછી માગવાનું કે હવે ચતુરંગી સેના મને તો મંજૂર છે, બીજું શું? અંતરમાં એવો ખીલાતો ફૂલતો ફાલતો ગયો એની મંડળીમાં. ત્યાં જઈને વાત કરી કે આવું થયું. અર્જુન તો મૂર્ખ નીકળ્યો કે મને તેમ કે ચતુરંગી માણસ યુદ્ધ કરવા જયારે વિચારતો હોય ત્યારે શું માગે? હકીકત તો ચતુરંગી સેના જ માગે ને, યુદ્ધ તો સેનાથી થાય ને. એટલે મને તો અર્જુનનું બહુ હતું કે માળો માગી લે ચતુરંગી સેના તો હું શું કરીશ, આમ કરી. પણ માળો અર્જુન તો મૂર્ખ નીકળ્યો કે એને તો કૃષ્ણને માગ્યા, અને કૃષ્ણ કે છે પાછા એ કે ભાઈ મારી પાસે કાંઈ બીજું નથી, હું તો હથિયાર વગરનો માણસ આમ, તો એને માગી લ્યો. ત્યારે શકુની કે છે મૂર્ખનો શબ્દ તો તું સો, એ કે હું શકુની હો, બુદ્ધિશાળી માણસ, બેન લડાવનાર એ જ તે. એ કે બુદ્ધિ વગરનો તું સો, કૃષ્ણને માગી લીધા. તું વિચાર તો કર, જયારે કૃષ્ણ આમાં ઉભા હશે તો એની ચતુરંગી સેના શું કરશે? એ કે માલિક જે આમાં ઉભો હશે અને એને આંખ ફરે તો ઓલી સેના નો ફરી જાય આખી. અરે મૂર્ખ, તે તો બહુ બુદ્ધિ વગરનું કામ કર્યું છે. એ અર્જુન ખાટી ગયો. અરે મને શું ખબર, અરે મને શું. એટલે કહેવાની વાત એ છે કે ભગવાન જેને હારે છે ને એની સામે ગમે એ સેના હોય, ગમે એ હોય, પણ અંતે તો વિજય ભગવાનનો થાય. રૂપાભાઈ ને હારે કોણ છે? ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. એટલે હરેક ઠેકાણે વિજય, સન્માન, કીર્તિ, માન બધું. યત્ર યોગેશ્વરો કૃષ્ણો યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજય ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં ભગવાન છે ધનુષના ધરતલ એવા અર્જુન છે. એટલે ભગવાન ને ભગવાનના સંતો ભક્તો જે સાઈડ છે ને એને વિજય છે, ત્યાં શ્રી છે, ત્યાં લક્ષ્મી છે, યશ કીર્તિ બધી એની છે. એટલે આપણે શું આમ જ શીખવાનું છે? હા, ગમે એવા દેશકાળ લાગે, ગમે એ થાય, પણ ભગવાનને પડખે રહેવું. આપણે ભગવાનને માગી રાખો, મહારાજ અમારે સાથે તમે રહેજો, બાકી અમે લડશું, અમારી શક્તિ પ્રમાણે મહેનત કરશું, પુરુષાર્થ કરશું, થાય એવું બધું ભજન કરશું, પણ તમે અમારે હારે રહેજો. એમ ભગવાનને નિત્ય સવારમાં ઉઠીને પ્રાર્થના કરી, મહારાજ ભગવાન મારી ભેરે રહેજો, મારે હારે. અને ભગવાન હારે હોય બધું મળે.
એમ વાત છે. જો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.